તેલ વગરની સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી ચટપટી ચાટ બનાવવા માટે આપણે 1 કપ વટાણાને આ રીતે પલાળી કુકરમાં એડ 1 ટામેટું, 2 બટેટા, હળદર પાવડર, લાલ મરચું પાવડર, મીઠું એડ કરીશું, પાણી એડ કરી 4 વિસલ થાય ત્યાં સુધી બાફી લેશું. ત્યાં સુધીમાં પાપડી કરવા માટે ઘઉંનો લોટ, અજમા, મીઠું અને ઘીનું મોણ એડ કરીશું. મિક્સ કરી લોટ કઠણ બાંધી રેડી કરીશું અને આપણે એને વણી લેશું. તો બહુ થીક નહીં અને મીડિયમ એવી વણી આ રીતે કટ લગાવી સ્ક્વેર શેપમાં કટ કરી એર ફ્રાયરની પ્લેટમાં રાખી અને એર ફ્રાય કરી લેશું. એકદમ ક્રિસ્પી કુરકુરી થઈ જશે. અને હવે આપણી વટાણા પણ બફાઈ ગયા છે, તો આ રીતે ટમેટા કાઢી બટેટાને સરસ રીતે ગ્રેટ કરી લેશું અને સાથે પાણી એડ કરી સરસ એવું મિક્સ કરી લેશું. અને પછી એમાં મસાલા એડ કરીશું. તો ચાટ મસાલા પાવડર, સંચળ પાવડર, શેકલા જીરાનો પાવડર અને ચીલી ફ્લેક્સ એડ કરી થોડીવાર માટે સરસ એવું કૂક કરી લીલા ધાણા એડ કરી હવે ચાટને ગરમા ગરમ સર્વ કરીશું. ઉપરથી આ રીતની મીઠી ચટણી, મીઠું દહીં, તીખી ચટણી, ડુંગળી, ટામેટા, પાપડી અને દાડમના દાણાથી ગાર્નિશ કરીશું.